અમદાવાદ શહેર એટલે આમ તો રાજ્યનું સૌથી મુખ્ય શહેર એટલે સ્વાભાવિક જ દેશમાં જે શહેર આપણા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું હોય તેનો વિકાસ તો ઉડીને આંખે વળગવો જોઈએ, પરંતુ અહીં તો આંખો જ ભીંજાઈ જાય તેવી સ્થિતિ લોકો માટે ઊભી થઈ જાય છે। આ છે ઈસનપુર। અહીં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો જેથી લોકોને અગવડતા ન પડે, પણ આ રોડ ક્યાંય દેખાતો જ નથી। ભૈરવનાથથી ઈસનપુર સુધીના રોડ પર 2-2 ફૂટ સુધી પાણી ભરાયા છે। વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન છે। સાતિયામાં પાણી આવી ગયું બરાબર, થોડું ઓછું થયું છે। પેલા કાચો રોડ હતો, સર નવો રોડ બને પછી પાણી વધારે ભરાય છે। ઓકે, વ્હાઇટ ટોપિંગ બન્યો પછી વધારે પાણી ભરાય છે। ઓકે, ક્યારથી પાણી ભરાયેલા છે ને આપ અહીંયા રહો છો કે શું સ્થિતિ છે? હું અહીંયાથી આપણે સીટીએમ રહું છું, પણ અહીંયા મણિનગરમાં હર વખતની આ જ હાલત છે અને આ રોડ ઉપર ગાડીઓ બધી આપણે સાઈડમાં મૂકીને આવવું પડે છે। ઊભું રહેવા એવી બી હાલત અહીંયા નથી અને વર્ષોથી આ એક ખાડો છે ને એના જેવી જ હાલત છે। તો ઈસનપુરનો વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા બાદ પરિસ્થિતિ સુધરવી જોઈતી હતી, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ રોડ બન્યા બાદ તો સ્થિતિ વધુ બદતર થઈ ગઈ છે। 10% પણ પાણી ભરાવાની સમસ્યામાં ફરક પડ્યો જ નથી। લોકોમાં આક્રોશ છે, કામગીરીને લઈને નારાજગી પણ છે। જો આ પાણીમાં કોઈ દુર્ઘટના ઘટે તો શું એએમસી કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારશે? બહુ જ સમસ્યા થઈ રહી છે ભાઈ। અત્યારે અમારા વ્હીકલો બી અડધવચ્ચે અમે મૂકીને આવ્યા છે। આ પાણીનું ભલે મ્યુનિસિપાલિટી વેરાને બધું લે છે, કોઈ જાતની પેલું વ્યવસ્થા છે જ નહીં। જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી। આમાં તો અમારું રિસ્કી છે કે ભાઈ ગટરમાં અમે પડી જઈશું તો કોની જવાબદારી લેશે? ગવર્મેન્ટ જવાબદારી। તો લોકોને સુવિધા આપવાની જવાબદારી એએમસીની છે। વિકાસના દાવા તો એએમસી ઘણા કરે છે, બજેટમાં કરોડો રૂપિયા વિકાસના નામે ફાળવે પણ છે, પરંતુ હકીકત તો વિકાસ ક્યાંય દેખાતો જ નથી। ત્યારે સવાલ એ પણ છે કે એ બજેટમાં ફાળવેલા કરોડો રૂપિયાનું શું થયું?